રાજકોટમાં વૃદ્ધને બંધક બનાવી કરોડોની લૂંટ, ₹2.47 કરોડ રોકડા તેમજ 5 થી 7 તોલા સોનું લઈ બુકાનીધારી શખ્સો ફરાર. બુકાનીધારી શખ્સો દ્વારા વૃદ્ધને બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી હતી. રૂરલ એલસીબી તેમજ સાપર પોલીસ સહિતની ટીમો દ્વારા ભેદ ઉકેલવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લૂંટનો ભોગ બનેલા જીતેન્દ્રસિંહના પુત્ર જયવીરસિંહ જાડેજા ઉર્ફે ટીનુભા જાડેજાને સાપર વેરાવળમાં પેટ્રોલ પંપ છે. જમીન વેચાણના રૂપિયા હોવાની પ્રાથમિક વિગત સામે આવી. મૂળ સાપર વેરાવળના ટીનુભા જાડેજા રાજકોટમાં રહે છે. જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા દરવાજો તોડી અને 4-5 જણા અંદર ઘૂસ્યા. ધડાકો બોલ્યો, હું જાગ્યો. મને એક જણાએ બુકો મારીને પાડી દીધો. પછી મોઢે ડૂચો દીધો અને પછી એ લોકો અંદર લૂંટમાં 2,02,47,00,000 રોકડા, 2 લાખનું સોનું અને એક રાઇફલ 32 અને એક નાનો મોબાઈલ. પોલીસને તરત સનને જાણ કરી, સને પોલીસને પોલીસ તરત આવી ગયા.